न्यूज स्टार में आपका स्वागत है। आइए बढ़ते हैं देश विदेश की ताजा खबरों की। भारतीय स्टेट बैंक की भाटियल शाखा और एसबीआई जनरल इंश्योरेंस ने एक बार फिर ये साबित कर दिया कि भरोसा अब भी जिंदा है। महज 500 के प्रीमियम पर लिए गए दुर्घटना बीमा के तहत एसबीआई ने मृतक मुकेश भाई शांतिलाल ब्रह्मभट्ट की पत्नी रमीलाबेन को 10 लाख का बीमा क्लेम चेक सौंपा। दुर्घटना के बाद मुकेश भाई की दुखद मौत हो गई थी, लेकिन एसबीआई ने वादा निभाते हुए उनके परिवार को आर्थिक संबल देने का काम किया। चेक सौंपने के इस भावुक मौके पर कई अहम चेहरे मौजूद रहे। जेपी सुमन, शाखा प्रबंधक एसबीआई भाटी एल विक्रम सिंह हारिया, क्षेत्रीय प्रबंधक आनंद जिला उज्ज्वल भावसार, प्रमुख एसबीआई जनरल इंश्योरेंस सिद्धार्थ व्यास, उप प्रबंधक एसबीआई जनरल इंश्योरेंस विनीता बागड़ी और स्वाति राठौड़, एसबीआई स्टाफ धवल भाई बारोट, गांव के प्रमुख और दुग्ध सहकारी समिति के सचिव। न्यूज स्टार की एक्सक्लूसिव रिपोर्ट के अनुसार यह उदाहरण साबित करता है कि सही समय पर किया गया बीमा जीवन भर की सुरक्षा बन सकता है। बीमा है तो भरोसा है, और भरोसा है और भरोसा है तो एसबीआई है। बेदलाद से जाकिर अली सैयद की रिपोर्ट। ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ બ્રહ્મભટ્ટ છે, મારું ગામનું નામ ભાટિયાલ છે। આજે મારા ભાઈનું એક્સિડન્ટની અંદર મૃત્યુ થયું, એના બદલાની અંદર મને 10 લાખ રૂપિયા એસબીઆઈ બેંક બ્રાન્ચમાંથી મળી રહ્યા છે। કઈ રીતે વીમો કરાવ્યો હતો અને શું હતું? એ 500 રૂપિયાની સ્કીમ હતી, એને 500 રૂપિયાનો વીમો ભર્યો હતો, એને ભરતો હતો, એના હિસાબે મને 10 લાખ રૂપિયા મળ્યા છે। ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। હું વિક્રમસિંહ ઉમંગસિંહ ઘરિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રિજનલ મેનેજર છું। આણંદ જિલ્લાની જેટલી પણ એસબીઆઈની બ્રાન્ચો છે એ બધી અમારી અંડરમાં આવે છે। આજે આપણી ભાટિયેલ બ્રાન્ચના કસ્ટમર એવા શ્રી મુકેશભાઈ શાંતિલાલભાઈ બ્રહ્મભટ્ટ, જેઓ આપણી પાસે એક સેવિંગ ખાતું રાખેલું હતું, એમનું એક દુર્ઘટનામાં અવસાન થયું। જે ગામમાં આવતા હતા ત્યારે એક ઓટો રિક્ષા સાથે એમની બાઇકનું એક્સિડન્ટ થવાથી એમનું મૃત્યુ થયેલ છે। મુકેશભાઈના એકાઉન્ટમાંથી આપણી ભાટિયેલ બ્રાન્ચમાં એક પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સનો 500 રૂપિયાનું પ્રીમિયમ એમણે પે કરેલું હતું, એ પૈસા આપેલા હતા। જે પ્રીમિયમ જે લોકોનું અકસ્માતમાં મૃત્યુ થાય છે એની સામે વળતર આપવા માટે હોય છે। તો મુકેશભાઈને એ ઇન્સ્યોરન્સ કવર હતો, એના લીધે આજે એમના પત્ની શ્રીમતી રમીલાબેન બ્રહ્મભટ્ટને આપણે 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે। એ 10 લાખ રૂપિયા એમના મૃત્યુ પામવાથી આ જે પરિવાર છે જેમને આપણે મદદરૂપ થઈ શકીએ એ હેતુથી આપણે આ કામ કરીએ છીએ। તો હું સ્ટેટ બેંકના એક હોદ્દેદાર વ્યક્તિ તરીકે દરેક ઇન્ડિવિજ્યુઅલ્સને, દરેક વ્યક્તિ જે નાનામાં નાનો છે ગામનો, જે નાનામાં નાનો છે તાલુકાનો, જે નાનામાં નાનો વ્યક્તિ છે આપણા જિલ્લાનો, બધાને હું એવી વિનંતી કરીશ કે આપ સૌ આ પ્રકારના વીમાનો લાભ ઉઠાવો, કેમ કે જે રીતે મુકેશભાઈને આપણે આજે સહાય આપી શક્યા એવી સહાય આપણે દરેક સુધી પહોંચાડી શકીએ, એ વિનંતી સહ આપને ધન્યવાદ।